નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરીથી ગણિતના પ્રશ્નો એટલે કે જીસીઆરટી આધારિત ધોરણ 3 થી 5ના ગણિતના પ્રશ્નો લાવ્યા છે। અગાઉ પણ તમે ટેટ 1ની સારી રીતે તૈયારી કરી શકો એના માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે। સાથે પોલીસ કોન્સ્ટેબલ છે, સીઈટીની પરીક્ષા છે, બધામાં જીસીઆરટી આધારિત પૂછાતું હોય છે। તો વિડીયો તમે અચૂક જોઈ શકો છો બધા જ। તો આપણે આમાં 100 પ્રશ્નો કવર કરવાની ઈચ્છા છે, જો થાય છે, ના થાય તો 50 જેવા કરીશું। તો વિડીયો અચૂક જોઈ લો। સાથે ટેટ 1ના 16 વિડીયો બનાવ્યા છે, જેમાં પર્યાવરણના બેસ્ટ સારામાં સારા પ્રશ્નો મૂક્યા છે, ગુજરાતીના પણ કવર કર્યા છે, અંગ્રેજી માટે પણ આપણે વિડીયો બનાવ્યો છે। તે ઉપરાંત જે બાળ વિકાસ છે તો મેથડના પણ આપણે જે સિલેબસ છે એ કવર કરી લીધો છે 50% જેવું। તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો। તો જે ટેટ 1-2નું પ્લેલિસ્ટ છે ત્યાંથી તદ્દન મફત વિડીયો છે તમારા માટે। તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો, વિડીયો જોવા માંગતા હો તો ઝડપથી જોઈ લો। સાથે વિડીયો પસંદ પડે તો અચૂક કોમેન્ટ કરી શકો છો। સાથે વિડીયો લાઈક કરવો હોય તો પણ કરી શકો છો અને તમારા મિત્રોને શેર કરશો તો બહુ જોરદાર કહેવાશે। તો આપણે ચાલુ કરીએ છીએ। તો ગઈકાલે આપણે 100 પ્રશ્નો ચર્ચા કરી હતી, નેક્સ્ટ આગળથી ચાલુ કરીએ છીએ। એક મોટરકારની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે, તો 150 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો 150 ભાગ્યા 60 કરશો તો પણ તમારો જવાબ મળી જશે। તે ઉપરાંત 60 કિમી માટે 1 કલાક, તો 120 કિમી માટે 2 કલાક લાગે છે અને 60ના અડધા કરો તો ઉપર 30 મિનિટ લાગે છે। તો 150 કિમી કાપવા માટે જે સમય છે 2.5 કલાક લાગે છે। તો આપણો જે જવાબ છે બી આવશે। તો 101માં બી સાચો છે। 7 કરોડ એટલે 7,000ની પાછળ કેટલા શૂન્ય લખવા પડે? તો જે 7 કરોડ છે તો 7,000ની પાછળ તમારે કેટલા શૂન્ય? તો 3 શૂન્ય છે ને, હવે બીજા કેટલા લખવા પડે? તો 4 લખવા પડે। તો 7 કરોડમાં કુલ જે છે 7 શૂન્ય આવે છે। તોતાપુરી કેરીનો 1 કિલોગ્રામનો ભાવ 40 રૂપિયા હોય તો 280ની કેટલા કિલોગ્રામ કેરી આવે? તો 280 ભાગ્યા 40 તમે કરશો તમારો જવાબ મળી જશે, એટલે કે 7 કિલોગ્રામ કેરી આવશે। કેસર કેરીના 1 કિલોગ્રામનો ભાવ રૂપિયા 150 હોય તો 8 કિલોગ્રામ કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈશે? તો ગુણાકાર કરવાનો છે, 150 ગુણ્યા 8 તો 1200 રૂપિયા થશે। મફતભાઈ 1 કિલો હાફૂસ કેરી વેચતા 20 રૂપિયાનો ફાયદો થાય છે, તો 1 કિલોગ્રામના 60 એટલે કે રૂપિયા 360ની કેરી વેચતા કેટલા રૂપિયાનો ફાયદો થશે? તો 60 લેખે 360ની કેરી વેચે છે, તો એનો મતલબ એ છે કે 360 ભાગ્યા 60 તો 6 કિલો કેરી વેચે છે, તો 1 કિલો કેરી 20 રૂપિયા મળે છે, તો 6 કિલો કેરીએ કેટલા મળશે? તો કે 120 રૂપિયા મળશે। તો જે સાચો જવાબ છે ડી આવશે। ત્યારબાદ 106 નંબરમાં રવિ પાસે રૂપિયા 500 છે, તે ચોથા ભાગની રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે। તો 500 છે તો એના ચોથા ભાગના રૂપિયા છે, તો 500નો ચોથો ભાગ, તો 500 ભાગ્યા 4 તમારે કરવાના છે, તો 125 રૂપિયા થશે। તો તે કેટલા રૂપિયાની હાફૂસ કેરી ખરીદશે? તો ચોથો ભાગ જે છે એ 500 ગુણ્યા 1/4 કરશો તો પણ તમારો જવાબ મળી જશે। 500 ભાગ્યા 4 કરશો તો પણ જવાબ મળી જશે, બે સેમ જ છે, તો 125 રૂપિયા આવશે। મુસ્કાન પાસે રૂપિયા 600 છે, તે ત્રીજા ભાગના રૂપિયાની લંગડો કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે। તો જે લંગડો કેરી છે કેરીની એક જાત છે। જો કેસર કેરીના 1 કિલોગ્રામનો ભાવ રૂપિયા 40 હોય તો કેટલા કિલોગ્રામ કેરી ખરીદશે? તો મુસ્કાન પાસે 600 રૂપિયા છે, તો ત્રીજા ભાગની લંગડો કેરી ખરીદે છે, તો ત્રીજો 600 ભાગ્યા 3 તમે કરશો તો કે 200 રૂપિયાની લંગડો કેરી ખરીદે છે। કેટલા રૂપિયાની? 200 રૂપિયાની લંગડો કેરી ખરીદે છે। હવે એની પાછળ કેટલા રૂપિયા પાછળ વધ્યા છે? તો 400 રૂપિયા વધ્યા છે। તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 40 રૂપિયા હોય તો 400 ભાગ્યા 40 તમે કરશો તો તમારો જવાબ મળી જશે, એટલે કે 10 કિલોગ્રામ કેરી એ પાછળ ખરીદી શકશે। તો સી જવાબ આવે છે। 108માં એક તરબૂચની કિંમત રૂપિયા 80 છે, જો એક રિક્ષામાં 200 તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય? તો ગુણાકાર તમારે કરવાનો છે, 80 દુ 160, ઉપર જે શૂન્ય છે એ 3 મૂકવાની છે, 2 મૂકવાની છે, તો 16,000 રૂપિયા થશે।
હકીમભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે ₹25,000ની લોન લીધી. તેમણે 1 વર્ષમાં 26,400 પાછા ચૂકવ્યા. તો દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો હકીમભાઈએ 25,000 લોન લીધી છે, તેની સામે પાછા 26,400 રૂપિયા ચૂકવે છે. તો દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો 26,400 ભાગ્યા 12 કરવાના છે. દરેક મહિનાના આપણે શોધવાના છે. તો 26,400 ભાગ્યા 12 તો 2,200 રૂપિયા ચૂકવે છે. કેટલા ચૂકવે છે? તો એ જવાબ આવશે. તો ભાગાકાર તમારે અહીં કરવાનો છે. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થાય છે, એટલે કે 33% થાય છે. જો 9,000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીનો રસ ખાલી જગ્યા તૈયાર થશે તો 33% રસ હોય છે. તો 9,000ના 33% તો કેટલો થાય છે? તો કે 3,000 કિલોગ્રામ થાય છે. બરાબર. 9,000 ભાગ્યા 33 કરશો તો તમારો જવાબ મળી જશે. 9,000ના 3 ભાગ પાડશો તો પણ તમારો જવાબ મળી જશે. તો 3,000, 6,000, 9,000 આમ તમે જે પણ રીતે ગણતરી કરવા માંગતા હો કરી શકો છો. તો 110માં ડી જવાબ આવશે. કોઈ પણ આકારની હદની લંબાઈને આપણે શું કહીએ છીએ? તો બેઝિક પ્રશ્ન છે. તો કોઈ પણ આકાર હોય, દાખલા તરીકે આ એક આકાર છે, તો આકારની હદની લંબાઈને, તો આ એની જે કિનારી છે એ આ હદ છે, તો એ હદની લંબાઈને આપણે શું કહીએ છીએ? તો આપણે પરિમિતિ કહીએ છીએ. સાથે જે અંદરનો ભાગ છે એને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ. તો હદની લંબાઈ એટલે પરિમિતિ. બરાબર, ખાસ યાદ રાખજો. 112 નંબરમાં ચોરસની એક બાજુનું માપ 2 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની એક બાજુનું માપ 2 સેન્ટીમીટર, તો 2 ગુણ્યા 4 એટલે કે 2 ગુણ્યા 4 તમે કરશો એટલે તમારો જવાબ મળી જશે. એટલે કે કેટલું થાય? તો 4 ગુણ્યા લંબાઈ પરિમિતિનું સૂત્ર છે, તમે બધા જાણો છો. તો 4 દુ 8 થશે. તો આપણો જે જવાબ છે એ 8 સેન્ટીમીટર આવશે. 6 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો 6 સેમી જે બાજુવાળું ચોરસ છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો ક્ષેત્રફળનું સૂત્ર પણ તમે જાણો છો, લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 6 ગુણ્યા 6 તો 36 ચોરસ સેન્ટીમીટર. બરાબર. તો એ જવાબ આવશે. 114 નંબરમાં 3 સેમી બાજુવાળા 2 ચોરસને બાજુએથી જોડતા બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો 3 સેન્ટીમીટર બાજુવાળા 2 ચોરસને બાજુએથી તમારે જોડવાના છે. તો 3 સેમી બાજુવાળા 2 ચોરસને તમારે બાજુએથી જોડવાના છે. તો આ 3 સેમી છે. બરાબર. હવે એને બાજુથી જોડવાના છે. 3 એ છે અને એક બીજું જે છે એ પણ આપણે 3 સેમીનું બનાવવાનું છે. તો આ રીતે બાજુએથી જોડવાના છે. તો એનો મતલબ એ છે કે વચ્ચેનો જે ભાગ છે, આટલો ભાગ છે એ નીકળી જશે. બરાબર. તો આ ભાગ 3, 3, 6 થયો. 6 અહીં થાય છે, 6 સામે આવશે, 12, 3 અહીં છે, 15 ને 3 આ બાજુ થશે, 18. વચ્ચેનો ભાગ નીકળી જાય છે. તો આપણો જવાબ કેટલો આવશે? તો કે 18 સેન્ટીમીટર આવશે. તો જોડવાનો મતલબ છે વચ્ચેનો ભાગ નીકળી જાય છે ને એક સળંગ જે છે આપણો આ રીતનો ચોરસ બની જાય છે. તો 18 સેન્ટીમીટર આપણો જવાબ આવશે. કેટલો આવશે? 18 સેન્ટીમીટર. અત્યારે તમને ડિસ્ટર્બિંગ વોઇસ અહીંથી સંભળાતો હશે, કારણ કે વિડીયો બનાવવામાં થોડો લેટ પડ્યો છું, તો એ બદલ આપ સૌની માફી ચાહું છું. 115 નંબરમાં 4 સેન્ટીમીટર બાજુવાળા 2 ચોરસને ખૂણેથી જોડતા તેની પરિમિતિ કેટલી થાય છે? તો 4 સેમી બાજુવાળા 2 ચોરસને તમારે ખૂણેથી જોડતા તો તેની પરિમિતિ કેટલી થાય છે? તો આ 4 સેમી છે, એક બીજો 4 સેમીનો ત્યાંથી વળી બનશે. તો 4, 4, 8 સેમી થશે. આ બાજુ કેટલી થશે? 8. આ બાજુ પણ કેટલી થશે? 8. હવે આ બાજુ પણ કેટલી છે? ચોરસ છે એટલે 8, 8. તો 4 સેમી વાળો જે ચોરસ છે આ ચોરસ છે. બરાબર. તો આની પરિમિતિ કેટલી થાય છે? તો ચોકે ચોકે 16 થાય છે. બરાબર. ચારે બાજુ 4, 4 છે. કેટલી થાય છે? 16. હવે એને બીજો ચોરસ તમારે એને ખૂણેથી જોડવાનો છે. તેનો મતલબ એ છે કે અહીંથી આ રીતે જોડાશે. તો ખૂણેથી જોડેલો છે તો એની જે પરિમિતિ છે એ જરા ઓછી થતી નથી. ત્યાં પણ 16 થાય છે.
તો 16 પરિમિતિ આની છે ને 16 આની છે, તો કુલ 32 સેન્ટીમીટર થશે. તો આપણો જે જવાબ છે ડી આવશે. કયો આવશે? ડી આવશે. 50 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કાગળના બે સરખા ભાગ કરતા તે ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો 116 નંબરમાં તો જવાબ આપી દીધો છે. 50 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કાગળના બે સરખા ભાગ તમારે કરવાના છે. તો એક ભાગનું 25 અને બીજા ભાગનું પણ 25 થાય છે. તો જવાબ બી આવશે. 25 ચોરસ સેન્ટીમીટર આવશે. તો બી જવાબ સાચો છે. નીચેનામાંથી કોના પગલાંનું ક્ષેત્રફળ વધારે હશે? તો પગલાં માપવાના છે. તો ચકલી છે, મરઘી છે, હાથી છે અને કૂતરો છે. તો જેના પગલાં મોટા એનું ક્ષેત્રફળ વધારે, તો હાથી જવાબ આવશે સી. એક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર છે, જે લંબચોરસના ક્ષેત્રફળથી અડધું છે. તો લંબચોરસથી કેવું છે? અડધું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 10નું 20 થશે. બરાબર. આ જે લંબચોરસ છે તો એમાંથી તમે જોઈ શકો છો, કોઈ પણ લંબચોરસ હોય તો એમાંથી આ રીતે તમે જોઈ શકો છો કે આ જે લંબચોરસ છે ત્યાંથી બે ત્રિકોણ બનતા હોય છે. બરાબર. એક ત્રિકોણનું 10 છે, તો સામેવાળું જે અડધું છે એનું પણ કેટલું થશે? 20 થશે. તો બે ત્રિકોણ બેવડાય તો લંબચોરસ બને છે. તો આપણો જે જવાબ છે એ કયો આવશે? તો કે 20 આવશે. બી જવાબ સાચો છે. 119માં 6 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ કેટલી થાય છે? તો 6 સેન્ટીમીટર લંબાઈ છે અને 4 સેન્ટીમીટર પહોળાઈ છે. તો કાગળની પરિમિતિ કેટલી થાય છે? તો પરિમિતિનું સૂત્ર લંબાઈ ગુણ્યા, તો 6 દુ 12 ને 4 16 ને 4 20 થશે. તો જે ક્ષેત્રફળ છે એ કેટલું થશે? તો કે 20 સેન્ટીમીટર થશે. એટલે કે લંબાઈ વત્તા લંબાઈ અને પહોળાઈ વત્તા પહોળાઈ. બરાબર. તો આ રીતે જે જવાબ છે પરિમિતિમાં સરવાળો કરવાનો હોય છે. તો 4 ગુણ્યા જે બાજુઓ છે એનો સરવાળો, લંબચોરસ છે તો 4 એનો સરવાળો કરવાનો છે અલગ અલગ. તો 20 સેન્ટીમીટર જવાબ આવશે. એ જવાબ સાચો છે. 100 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા કાગળની પહોળાઈ 5 સેન્ટીમીટર છે, તો તેની લંબાઈ કેટલી થશે? તો 100 ચોરસ સેન્ટીમીટર આપી દીધો છે જવાબ. તો હવે જે કાગળની પહોળાઈ છે 5 સેન્ટીમીટર છે, તો તેની લંબાઈ કેટલી છે? તો આ રીતે ભાગાકાર કરશો તો તમારો જવાબ મળી જશે. તો કે 20 સેન્ટીમીટર હશે. જે સાચો જવાબ છે એ કેટલો આવશે? 20 સેન્ટીમીટર આવશે. તો 100 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા કાગળની પહોળાઈ આપી દીધી છે 5 સેન્ટીમીટર છે. તો 20 × 5 100. બરાબર. સીધો જવાબ છે બી જવાબ આવશે. 320 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થશે? તો 320/4 તમારે કરવાના છે. તો પરિમિતિનું જે સૂત્રફળ છે, જે સૂત્ર છે એ જ તમારે એપ્લાય કરવાનું છે. તો 80 જવાબ આવશે. જે સાચો જવાબ છે એ આવશે. બરાબર. 320/4 એટલે કે દરેક બાજુ 80 થશે. બરાબર. તો દરેક બાજુ 80 થશે. તો ગમે તે રીતે ગણતરી તમે કરી શકો છો. હવે એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન હોય તો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે થશે? તો એક ચોરસ છે, એક લંબચોરસ છે. બરાબર. તો બંનેની પરિમિતિ કેવી હોય? તો કે સરખી હોય. દાખલા તરીકે આની 20 છે. બરાબર. આની આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ તો આની 20 છે. બરાબર. તો દરેક બાજુ 5 5 છે. દરેક બાજુ કેટલી છે? 5 5 છે. એટલે કે 20 થઈ. હવે આની પરિમિતિ આપણે જોઈ લઈએ તો એની પણ આપણે 20 કરવાની છે. તો આ બાજુ આપણે 6 6 કરીએ અને આ બાજુ 4 4 કરીએ તો 12 16 ને 20 થઈ ગઈ. હવે આનું પાયો 25 થશે અને આનું જે છે, જે ચોરસનું છે પાયો 25 થશે. ક્ષેત્રફળ કેટલું થશે? 25. એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. જે લંબચોરસ છે એનું આપણે શોધવું હોય તો 6 ચોક 24 થશે. કેટલું ક્ષેત્રફળ થશે? એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 24. તો ચોરસનું 25 છે અને આનું 24 છે. તો વધારે કોનું છે? ચોરસનું છે. તો આવા દાખલા જ્યારે પણ પૂછાય છે ત્યારે તમે રિયલમાં એ ગણતરી કરી જોશો એટલે તમારો જવાબ મળી જશે. તો ચોરસ આવશે. 200 મીટરની પરિમિતિ ધરાવતા બગીચા ફરતે 5 આંટા મારવાથી કેટલું અંતર થાય છે? તો 200 મીટરની પરિમિતિ ધરાવતો બગીચા ફરતે. બરાબર. તો
આ બગીચો છે. હવે આમાં એક આંટાના 200 છે, તો કુલ 5 આંટા મારવાના છે, તો 200 × 5 બરાબર સિમ્પલ છે એકદમ 1000 મીટર છે. તો જે સાચો જવાબ છે સી આવશે. 16 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય છે? તો ચારેય બાજુ જે છે 16 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય છે? તો 2 જ બાજુ હોય એટલે કે લંબાઈ અને લંબાઈ બરાબર. તો 4 આ બાજુ 4 આ બાજુ, તો આ બાજુ ગણી લીધું, ઉપરથી નથી ગણતો. ચોકે 16 થશે એટલે કે 4 મીટર જવાબ આવશે. એ સાચો છે. તો સીધો ભાગાકાર કરશો તો પણ તમને મળી જશે. 10 મીટર × 6 મીટરનું માપ ધરાવતા લંબચોરસમાંથી ચોરસ બનાવવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો 10 મીટર × 6 મીટરનું માપ ધરાવતા લંબચોરસમાંથી બરાબર એટલે કે 60 મીટરનો જે છે એ લંબચોરસ થાય છે બરાબર. તો એમાંથી તમારે ચોરસ બનાવવાના છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો આ જે લંબચોરસ છે એમાં એક બાજુ એની લંબાઈ 10 મીટર છે અને પહોળાઈ 6 મીટર છે. હવે આનો ચોરસ બનાવવાનો છે, મતલબ કે આ જે માપ આપેલું છે એને તમારે સરખું કરવાનું છે. તો આપણે આ ચોરસ બનાવી દઈએ છીએ. તો આ બાજુ જે 10 માપ હતું એનું અહીં 8 કરી દઈએ છીએ. કેટલું કરીએ છીએ? 8. અને જે પહોળાઈ 10 હતું એમાંથી 2 ઓછું કરીએ છીએ એટલે કે 8 કરીએ છીએ. હવે જે પહોળાઈ છે એ 6 છે એવી 2 વધારી દઈએ છીએ, તો ત્યાં પણ કેટલી કરીએ છીએ? 8. તો આ રીતે 10 × 6 = 16 અને 8 × 8 = 16 જે માપ હતું એટલું આપણે કરી દીધું છે. અને ચોરસમાં ચારે બાજુ સરખી હોય છે એ તમે જાણો છો. તો 88 × 64. તો હવે ક્ષેત્રફળ કેટલું થાય છે ચોરસનું? તો કે 64 ચોરસ મીટર થાય છે. તો આપણો જે સાચો જવાબ છે સી આવશે બરાબર. નીચેનામાંથી કયા આકારને 2 સમાન ભાગ નહીં થાય? તો આકારો આપેલા છે, એમાંથી સરખો ભાગ કયાને નહીં થાય એ તમારે શોધવાનું છે. તો દરેક છે એમાં આ જે છે એમાં અહીં 2 સરખા ભાગ થશે બરાબર. આપણે કરશું તો સાથે અહીં વચ્ચેથી કરવું હશે તો ત્યાંથી પણ થશે. આ જે લંબચોરસ છે એના અહીંથી વચ્ચેથી 2 ભાગ થશે. પછી આ જે આપેલું છે એના અહીં વચ્ચેથી 2 ભાગ થાય જ છે બરાબર. પણ આ જે આપેલો છે ભાગ એના 2 ભાગ નહીં થાય બરાબર. એના 2 ભાગ ક્યાંથી નથી થતા? તો આપણો જવાબ જે છે એ સી આવશે. કયો આવશે? સી આવશે. નીચેનામાંથી કયા ભાગને અડધો આંટો ફેરવતા તેના જેવો જ દેખાશે? તો 127 નંબરનો છે, અડધો આંટો ફેરવવાનો છે. તો આ જે ષષ્ઠકોણ છે એના 6 ખૂણા છે, તો 3 ઉપર છે ને 3 નીચે છે, એટલે કે એને તમે ગમે તે બાજુ ફેરવો છો તો એના જેવો જ દેખાય છે, એટલે કે કોઈ એના આકારમાં ફરક પડતો નથી. તો અડધો આંટોનો મતલબ છે જે અહીં આપેલો છે, તો અહીંથી તમારે અડધો આંટો એટલે આટલા સુધી ફરશે, એટલે કે ફરતો ફરતો આટલો આવશે બરાબર. તો એના આકારમાં કોઈ ફરક નહીં પડે. સી જવાબ આવશે. નીચેનામાંથી કયો અંક અડધો આંટો ફેરવવાથી તેના જેવો જ દેખાશે? તો શૂન્યને તમારે જે રીતે ફેરવવું એ રીતે ફેરવી શકો છો, તો તેના જેવો જ શૂન્ય દેખાય છે. તો આ જે શૂન્ય છે ને અડધો આંટો તમારે ફેરવવાનો છે, તો ફરતો ફરતો જે શૂન્ય છે આ રીતે આવશે, તો તેના જેવો જ દેખાય છે. તો ડી જવાબ આવશે. એટલે કે એની લંબાઈ પહોળાઈ સરખી છે, એટલે કે જવાબમાં કોઈ ફરક પડતો નથી. નીચેનામાંથી કયા મૂળાક્ષરને અડધો આંટો ફેરવવા તેના જેવો જ દેખાતો નથી? ના પાડી છે. આવો નથીવાળા પ્રશ્ન ખાસ નોંધ લેજો. તો તેના જેવો જ ન દેખાય તો જે એમ છે, તો એમ જે છે તો અડધો આંટો ફેરવતા આપણે એના જેવું નથી દેખાતો, એટલે કે બદલી જાય છે. તો જે આપણો જવાબ છે એ, તો આ જે પ્રશ્ન છે તમે રિવ્યૂ કરવા માંગતા કરી શકો છો, તો એ જવાબ આવશે. હવે નીચે દર્શાવેલ કયા શબ્દને અડધો આંટો ફેરવતા શબ્દ એના એ જ વંચાય છે? તો જે નૂન છે એનો અડધો આંટો તમે ફેરવો છો તો નૂનનો નૂન જ વંચાય છે, એટલે કે કોઈ ફરક પડશે નહીં. મૂનમાં બદલાઈ જશે, જૂમમાં પણ બદલાય છે, કારણ કે 2 એના આપેલા છે, એટલે કે અડધા આંટાથી કાંઈ ફરક પડશે નહીં. તો આ જે અહીં આપેલો છે, અહીં આપેલો છે એવો તમે એને ફેરવીને અહીં નીચે આ જે નૂન છે આ રીતે નીચે નૂન લાવશો તો એ નૂનનું નૂન જ રહેશે, એટલે કે નૂનમાં કંઈ જ ફરક પડતો નથી બરાબર. તો જવાબ જે છે એ બી આવશે.
નીચેનામાંથી કયા ભાગને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે? એટલે કે તમારે 25% એને ફેરવવાનો છે. તો કોઈ પણ આકાર છે અને 25% ફેરવવું, તો 25% આ છે, 25 અહીં, 25 અહીં, 25 અહીં અને 25 અહીં. તો આ જે આકાર અહીં હતો બરાબર, તો એને તમારે આટલા સુધી ફેરવવાનો છે. તો આ જે ચોરસ છે એને આ રીતે છે. હવે તમે અહીંથી આ રીતે તમારે ફેરવવાનો છે. એટલે કે ગમે તે રીતે ફેરવો તો ચોરસમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે ચારેય બાજુથી કેવો હોય છે? સરખો હોય છે. તો જે જવાબ છે એ બી આવશે. કયો આવશે? બી આવશે. નીચેનામાંથી કયો ત્રિકોણ 1/3 ફેરવવાથી તે જ રહે છે? તો 1/3 ફેરવવાનો મતલબ છે 33% ફેરવવાનો છે. તો નીચેનામાંથી કયો ત્રિકોણ 1/3 ફેરવવાથી તે જ રહે છે? તો સમબાજુ ત્રિકોણ. બરાબર. કયો ત્રિકોણ? તો સમબાજુ ત્રિકોણ જે છે એ 1/3 ફેરવવાથી તે જ રહે છે. તો જે સાચો જવાબ છે બી આવશે. તો સરખી બાજુઓ ધરાવતા ત્રિકોણની વાત કરેલી છે, તો બી જવાબ છે. કયા આકારને 1/6 જેટલું ફેરવવાથી તેના જેવો જ દેખાશે? તો 1/6નો મતલબ છે 16×6 = 96. 17×6 = 102. બરાબર. તો 16.5%ની આસપાસ થાય છે, એટલો એને તમારે મૂવ કરવાનો છે. તો કયા આકારને 1/6 જેટલું ફેરવવાથી તેના જેવો જ દેખાશે? એટલે કે અમુક આકારને બધી બાજુથી સરખો હોય એ આકારને તમે ગમે તેમ ફેરવો છો તો કાંઈ જ ફરક પડતો નથી. તો આ જે ષષ્ઠકોણ છે ને તમે ગમે તે રીતે ફેરવશો, ગમે તેટલા ટકા, તો એના આકારમાં કોઈ ફરક નહીં પડે. એટલે કે સી જવાબ આવશે. દાખલા તરીકે સ્ટાર છે તો અહીં નીચે એના 2 પાસા છે, ઉપર 1 છે, એટલે કે એ રીતે સેટ ના થાય. તો આ રીતે અલગ અલગ જે છે તમે જોઈ શકો છો. આમાં ડી જવાબ પણ તમે ચેક કરી શકો છો. ડીની શક્યતાઓ છે. બરાબર. તો આ રીતે સી અને ડી બંને સાચા હોઈ શકે છે. બરાબર. કોમેન્ટ કરી દેજો. નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને 1/3 કે 1/4 ભાગ ફેરવવાથી તે જ મળશે? તો જે ઓ છે એને તમે ગમે તે રીતે ફેરવો છો તો એના આકારમાં કોઈ ફરક નહીં પડે. એટલે કે એ જવાબ આવશે. 1/3નો મતલબ છે 50% ફેરવવાનો છે અને 1/4નો મતલબ છે 25% ફેરવવાનો છે. તો આ જે ઓ છે એના ઉપર 25%, બાજુમાં 25%, નીચે એમ ચારે બાજુ ગોળ એક આંટો પૂરો કરે તો 100% ફર્યો કહેવાય. તો જે ચારે દિશામાંથી તમે અડધો એનો જે રાઉન્ડ છે ઊંધો કરી દો છો, આ જે ગોળ આપેલો છે અહીંથી આમ ઊંધો કરો છો તો આ રીતે ફેરવો છો તો પણ કાંઈ ફરક પડતો નથી. એ જે ગોળ આપેલો છે એને તમે આટલો 25% ફેરવો છો તો પણ એનો જે આકાર છે એમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે એનો એ જ રહેશે. તો જવાબ છે એ આવશે. ત્રિકોણમાં વર્તુળ છે એટલે કે બિંદુ આપેલું છે ને 1/3 ભાગ ફેરવવાથી નીચેનામાંથી કયો આકાર મળશે? તો 1/3નો મતલબ છે તમારે 50% ફેરવવાનું છે. તો આ જે ત્રિકોણ આપેલું છે એને તમારે 50% ફેરવવાનું છે. તો આમાંથી ત્રિકોણ નથી બનતું. બરાબર. આપણે દોરી દઈએ. તો આ જે ત્રિકોણ છે આ રીતે આપેલું છે. હવે એને 50% ફેરવવાનું છે તો ઉલટું થશે. બરાબર. જે છે એનાથી ઉલટું થશે. જે વર્તુળ બિંદુ ઘાટું બિંદુ ઉપર છે હું ક્યાં આવશે? નીચે. તો આપણો જે જવાબ છે એ થશે. કયો થશે? એ જવાબ સાચો છે. આ જે ફરેલું છે આ 25% છે. બરાબર. નીચે આવે એટલે 50%, આ બાજુ જાય એટલે 75%, આ 75% છે અને ઉપર જાય એટલે 100% પૂરું. બરાબર. એફને 1/4 ભાગમાં ફેરવવાથી નીચેનામાંથી કયો આકાર મેળવી શકાય છે? તો 25% એફને તમારે ફેરવવાનો છે. તો જે એફ છે આટલે એફ છે અને 25% તમે ફેરવશો તો એફનું જે મૂવ છે એ સામેની બાજુમાં જશે, એટલે કે ઉત્તરથી પૂર્વમાં જશે. હવે હજુ તમારે વધારે ફેરવવો છે તો આ 75, આ જે છે 50% ફર્યો છે તો ઊંધો એફ થશે. હજુ તમારે વધારે ફેરવવો છે તો એફ જે છે આ રીતે ફરશે. તો આ રીતે ચારે બાજુ એફ 25% ફરે છે. તો આપણો જવાબ 25% જ કીધું છે. તો એફ જે છે સી જવાબ આવશે. કયો આવશે? સી. એક સમઘનની બાજુનું માપ 5 મીટર છે તો સમઘનનું ઘનફળ કેટલું થશે? તો સમઘનનું જે ઘનફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ થાય છે. બરાબર.
સમઘનનું ઘનફળ 5નો ઘન એ રીતે પણ તમે લંબાઈનો 3 વખત ગુણાકાર હોય છે. તો પાયો 25 છે, 25 × 5 તો 125 જવાબ આવશે. પાછળ ઘન મીટર પણ આવશે. તો આપણો જવાબ જે છે એ સી આવશે. કયો આવશે? સી. 138, 18, 27, 36 પેટર્ન તમારે પૂર્ણ કરવાની છે. તો જે ગેપ છે 9, 9નો ગેપ છે. તો ઉપર 9નો ગેપ છે, અહીં પણ 9નો ગેપ છે. 36 + 9 કરવાના છે તો 45 આવશે. તો જવાબ જે છે એ આવશે. પેટર્ન પૂર્ણ કરવાની છે 13, 25, 37 ને 49. તો કેટલા આવશે? તો જે શરૂઆત છે તો 12નો ગેપ છે. કેટલો છે? 12નો છે. અહીં પણ 12નો છે, અહીં પણ 12નો છે. તો 49 + 12 કરવાના છે તો 61 થશે. તો સી જવાબ સાચો છે. 1,23,456, 12,345, 2,345, 234. તો શરૂઆતમાં જે મીંડા છે એનો ફરક પડે છે. એટલે કે આમાંથી 1 લાખ ઘટાડ્યા છે. કેટલા? 1 લાખ. આમાંથી કેટલા ઘટાડ્યા છે? તો આમાંથી આમાં જતા 10,000 ઘટાડ્યા છે. એટલે કે 4 મીંડા છે. હવે એમાંથી આમાં જતા કેટલા ઘટાડ્યા છે? આમાંથી આમાં જતા કેટલા ઘટાડ્યા છે? એટલે કે 1,000 ઘટાડ્યા છે. હવે આ જે 234 હતા એમાંથી કેટલા ઘટાડવાના છે? એટલે કે 200 ઘટાડ્યા છે. કેટલા છે? 200 છે. બરાબર. થોડી મિસ્ટેક થતી એવું લાગે છે. બરાબર. એક ફરીથી જોઈ લઉં. તો આમાં જે આ ગણતરી છે એ સાંખ્યિકી ગણતરી પણ હશે. એક બીજી પેટર્ન પણ આમાં ફોલો થાય છે. તો સમજાવી દઉં છું કઈ રીતની પેટર્ન છે. તો તમારી મતે જાણતા હો તો પણ કોમેન્ટ કરી શકો છો. તો અહીં જે છે એમાંથી આ જે 6 છે એને દૂર કર્યા છે. કેટલા અંકને દૂર કર્યા છે? 6ને. અહીં 1, 2, 3, 4, 5 વધ્યા છે. હવે 1, 2, 3, 4, 5 છે એમાંથી આ જે 1 છે તો પ્રથમ વખતમાં છેલ્લી રકમ દૂર કરે છે, બીજી વખતમાં પ્રથમ દૂર કરે છે. તો આમાંથી જે છે એ દૂર કર્યા છે તો 1 દૂર કર્યો છે. બરાબર. પ્રથમ. આવે તો આમાંથી કઈ રકમ દૂર થશે? તો પ્રથમ છેલ્લી. તો જે પ્રથમ રકમ છે એ 2 દૂર થશે. તો આપણો જે જવાબ છે કયો આવશે? 34 આવશે. એ જવાબ સાચો છે. તો છેલ્લી, પ્રથમ, છેલ્લી અને પ્રથમ. બરાબર. આમાં છેલ્લી, આમાં પ્રથમ, આમાં છેલ્લી અને આમાં પ્રથમ. તો અહીં પેટર્ન આપેલી છે. તો જે રકમ છે એમાંથી 1 દૂર કરી છે તો 34 જવાબ આવશે. એ જવાબ સાચો છે. બીજું આમાં સાંખ્યિકી ગણતરી પણ હશે. તમે બાદ કરી શકો છો. 4, 9, 16, 25. તો 2નો વર્ગ છે, 3નો વર્ગ છે, 4નો વર્ગ છે, 5નો વર્ગ છે. હવે 6નો વર્ગ 36. સી જવાબ આવશે. નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો 108 નહીં થાય? તો 75 ને 28, 103 થશે. બાકી બધી જ સંખ્યાઓનો સરવાળો જે છે 108 થાય છે. તો જે સાચો જવાબ છે એ ડી આવશે. નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો 144 થશે? તો 99 + 45. બરાબર. બાકીનો નહીં થાય. પેટર્ન પૂર્ણ કરવાની છે તો તીર ઉપર છે, પછી બાજુમાં છે, નીચે છે. હવે તીર જે છે આ બાજુ આવશે, પાછળ તો છે જ. તો આપણો જે જવાબ છે એ બી આવશે. કયો આવશે? બી. નીચેનામાંથી દ્વિપરિમાણીય આકૃતિ કઈ છે? દ્વિપરિમાણીય મતલબ કે લંબાઈ ને પહોળાઈ 2 હોય એવી. તો જે ત્રિકોણ છે એમાં દ્વિપરિમાણ છે તો એક આ છે ને આ 2 છે. બરાબર. બાકીની આકૃતિઓ જે છે આમાં ઊંચાઈ છે, પછી લંબાઈ છે અને પહોળાઈ પણ છે. બરાબર. આમાં 3 છે. તો આ રીતે સી જવાબ સાચો છે. નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે? એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય એવું. તો જે સમઘન છે ડી. બરાબર. બાકી બધામાં લંબાઈ ને પહોળાઈ જ હોય, કાં તો પહોળાઈ હોય. પણ આમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 છે. 147. સમઘન આકારને ખોલતા નીચેનામાંથી કઈ આકૃતિ મળતી નથી? તો કાગળ લઈને રૂબરૂ તમે બેસી જજો તો તમને ખબર પડી જશે. તો સમઘન આકારને તમે ખોલો છો તો એક ખાનું ઉપર ને એક નીચે રહે છે, અને વચ્ચે 4 રહે છે. બરાબર. વચ્ચે કેટલા ખાના? 4. એક ઉપર ને એક નીચે. તો બધામાં આવું થાય છે, પણ જે આકૃતિ છે એમાં બંને ખાના એક બાજુ આવી જાય છે.
કે એ જવાબ નહીં આવે. તો આપણો જે સાચો જવાબ છે ડી આવશે. કયો આવશે? ડી જવાબ સાચો છે. ત્યારબાદ 148માં આપેલી આકૃતિને ખોલતા નીચેનામાંથી કયો આકાર મેળવી શકાય છે? તો જે આકૃતિ છે અને તમારે ખોલવાની છે, તો કયો આકાર મેળવી શકાશે? તો આ જે ભાગ આપેલો છે એ તો અહીં બરાબર છે. જ્યારે આ ભાગ આપેલો છે અહીં આ બાજુ ખોલશે ને, વચ્ચે તો ચોરસ છે જ, બરાબર. તો કયો આકાર આવશે? એ જવાબ આવશે. આ ખોલીને કાગળમાં રૂબરૂ ટ્રાય કરજો, બરાબર. બેસ્ટ વે છે ટ્રાય કરવાનો. આપેલી આકૃતિને ઉપરથી જોતા કયો આકાર તમને જોવા મળે છે? તો ઉપરથી જોવાનું છે તમારે, તો આ ઉપરથી, બરાબર. તો જે બે છે અહીં તમારે ઉપરથી જોશો તો બી જોવા મળશે. કયો જવાબ આવશે? બી. બાજુમાંથી જોવામાં આ બાજુ છે, બરાબર, આ સામેથી છે, તો એ રીતે તમે જોઈ શકો છો. આપેલા આકારને સામેથી જોતા કયો આકાર જોવા મળશે? સામેથી તમારે જોવાનું છે, તો આ સામેથી ગણાશે, બરાબર. થોડી આકાર દોરવામાં ભૂલ છે નાનકડી, એ જવાબ આવશે. 400 સેમી પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો 400 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ, તો 400 સેમીનો મતલબ છે દરેક બાજુ કેટલું હશે? 100 હશે, બરાબર. તો હવે 100 ગુણ્યા 100 થશે. 100 ગુણ્યા કેટલા થશે? 100 થશે. તો 100 ગુણ્યા 100 બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર થશે. તો આપણે અહીં 50 પ્રશ્નો ચર્ચા કરીએ છીએ. બાકીના જે પ્રશ્નો છે નેક્સ્ટ વિડીયોમાં લાવશું. તો આમાં ઘણા બધા પ્રકરણો છે તમારા કવર થઈ ગયા છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથીને જરૂર સબસ્ક્રાઈબ કરી લો. ટેટ 1 2નું પ્લેલિસ્ટ છે, તેમાંથી વિડીયો છે આવા પ્રશ્નોના, ધારદાર જોરદાર પ્રશ્નો, જીસીઆરટીમાંથી કાઢેલા પ્રશ્નોના વિડીયો છે. તો જોવા માંગતા જોઈ શકો છો. વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી લો. મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ કરી શકો છો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો. નોટિફિકેશન બેલ જે છે એ પણ એક્ટિવ કરી લો, જેના લીધે આવા વિડીયો આપને મળતા રહે, આપ સુધી પહોંચતા રહે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.